આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। મહારાષ્ટ્ર નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સુઝલોન કંપનીની પવનચક્કીઓને નુકસાન કરી કોપર વાયર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસો શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ માણસોને હકીકત મળેલ કે મહારાષ્ટ્ર નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સુઝલોન કંપનીની પવનચક્કીઓને નુકસાન કરી પવનચક્કીઓમાં ઉપયોગમાં લેવાતા કોપર વાયરની ચોરી કરી નાસી ગયેલ વોન્ટેડ આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ રહેમાન શાહ કફીરનો હાલ સુરત શહેર રાંદેર વિસ્તારમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવેલ હોય, જે હકીકત આધારે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા ત્યાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાય આવેલ, જેથી મળેલ હકીકત આધારે આરોપી નામે મુસ્તાક ઉર્ફે સન્નુ રહેમાન શાહ ફકીર ઉંમર વર્ષ 31ને રાંદેર બાપુનગર ઝુંપડપટ્ટીમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મહારાષ્ટ્ર LCB પોલીસને આરોપીનો કબજો સોંપવામાં તજવીજ કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।